નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે કે જે સ્વતંત્રતા પછીનું ભારત હતું એ ભારતમાં જે આપણે અગાઉ પ્રદેશવાદ અને જે પ્રાદેશિક અસમાનતા હતી એની વાત કરી હતી. આ વિડીયોમાં આજે આપણે જે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે જે વિકાસ થયો છે એ વિકાસની વાત કરીશું. વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે તો વિકાસ થયો છે, સાથે સાથે ઉદ્યોગોમાં પણ વિકાસ થયો છે, બરાબર. પછી વિજ્ઞાન ટેકનોલોજીના જે ઉપકરણો છે, તો જે ટેલિફોન સેવા છે, સંદેશા વ્યવહાર છે, ત્યારબાદ જે મિસાઇલ્સ છે, ઓકે, જે ઉપગ્રહો છે, બરાબર, એની અંદર પણ શું થયો છે તો ઘણો બધો વિકાસ થયો છે. ઘણા બધા જે વૈજ્ઞાનિકો છે એમાં સ્ત્રીઓ વૈજ્ઞાનિકો, ત્યારબાદ જે શાસ્ત્રો છે જેમ કે વનસ્પતિ શાસ્ત્ર છે, પ્રાણી શાસ્ત્ર છે, તો એવા ઘણા બધા શાસ્ત્રનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. તો એના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ, અને એ પણ ક્યારનો તો સ્વતંત્રતા પછીનો. તો વિશ્વના જે અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદીમાં ટેકનોલોજીના ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તે અતિ વિકસિત દેશોની બરોબર કરી શકાય તેવું કહી શકાય છે. એટલે કે જે વિકાસશીલ દેશો છે, આપણો જે દેશ છે ભારત દેશ, એ શું છે? વિકાસશીલ દેશો છે. એવા અન્ય જે વિકાસશીલ દેશો છે એની તુલનામાં ભારતે છેલ્લી અડધી સદી એટલે કે છેલ્લા 50 વર્ષમાં આ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. મેં તમને અગાઉ કીધું એમ કે આ જે સિદ્ધિઓ છે એ જે અતિ વિકસિત દેશો છે, આપણે જોયું હતું કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારબાદ બે ભાગ પડી ગયા હતા, રશિયાનું અને અમેરિકાના, એ રીતે બે મહાસત્તા આવી હતી. અને એ જે બધા હતા એ અતિ વિકસિત દેશો છે. કેવા દેશો છે? અતિ વિકસિત દેશો છે. અને એની બરોબરી કરી શકાય એટલી સિદ્ધિઓ આપણા ભારતે મેળવી છે. ભારત પાસે શું હતું તો મર્યાદિત અને અલ્પ સાધનો હતા. જે સાધનો હતા એ મર્યાદિત હતા અને ઓછા પ્રમાણમાં હતા. સાક્ષરતાનું ઓછું પ્રમાણ. બીજું શું હતું તો બીજું હતું સાક્ષરતાનું ઓછું પ્રમાણ, એટલે કે વ્યક્તિઓ પાસે એટલું બધું નોલેજ નહીં હતું. ત્યારબાદ આ બાબતોમાં જે પરિપ્રેક્ષ્યમાં છે એ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો શું છે? વિકાસ નોંધપાત્ર ગણવામાં આવે છે. એટલે કે મર્યાદિત સાધનો હોવા છતાં પણ અને સાક્ષરતાનું ઓછું પ્રમાણ હોવા છતાં પણ આ જે ફાળો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થયો છે એ વિકાસ શું ગણવામાં આવે છે? નોંધપાત્ર ગણવામાં આવે છે. સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વૈજ્ઞાનિકો શું છે? મહાનુભાવો જે હતા એ અને વિવિધ વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રમાં એટલે કે એન્જિનિયર ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા કે જેને ટેલિફોન માટેનો જે ક્રાંતિ કરી હતી એના પિતા ગણવામાં આવે છે. ત્યારબાદ એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા અને જેને મિસાઇલમેન તરીકે ઓળખવામાં આવે છે. તદુપરાંત જે મેટ્રો અને રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર છે કોણ છે તો શ્રીધરન. એ શ્રીધરન દ્વારા જે રેલવે અને મેટ્રોનો જે પ્રોજેક્ટ હતો એને શું કરવામાં આવ્યો હતો? સફળ બનાવવામાં આવ્યો હતો. તો આ બધા જે હતા એ એન્જિનિયરના નામ હતા. તથા આ જે અન્ય વૈજ્ઞાનિકો છે, અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો એટલે કે એન્જિનિયરો, ટેકનિશિયનો વગેરેનું જે પ્રદાન છે એ નોંધપાત્ર ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકોના નામમાં કોણ કોણ હતું તો ડૉક્ટર હોમી ભાભા, ત્યારબાદ ડૉક્ટર રાજા રમન્ના, ત્યારબાદ ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને ડૉક્ટર સીવી રામન. ઇજનેરી ક્ષેત્રના હતા સર એમ વિશ્વેશ્વરૈયા, ત્યારબાદ સામ પિત્રોડા, ત્યારબાદ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા અને જેને મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ખાસ યાદ રાખવાનું છે કે મેટ્રો અથવા તો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર કોણ હતા તો જે ઇજનેર હતા શ્રીધરન. એમણે રેલવે અને મેટ્રો પ્રોજેક્ટને શું કરી હતી? સફળતા બનાવવામાં પ્રયત્નો કર્યા હતા. એટલે કે આ બધા જે ઇજનેરો હતા, ટેકનિશિયનો હતા અને વૈજ્ઞાનિકો એનો નોંધપાત્ર ફાળો ગણવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ. ત્યારબાદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે જે આઈઆઈટી તરીકે ઓળખવામાં આવે છે. કઈ છે? આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યારબાદ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે ઇસરો. શું નામ છે? ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર. તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી શું છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે FRL અથવા તો IFR તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સહિતની જે બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસમાં એનું અમૂલ્ય નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તદુપરાંત ભારતીય મહિલાનું પણ નોંધપાત્ર યોગદાન રહેલું છે. જે આપણે જોઈએ તો જાનકી અમ્મા નામ છે. શું છે નામ? જાનકી અમ્મા, કે જેમણે વનસ્પતિ ક્ષેત્રે એટલે કે વનસ્પતિ વિના જે શાસ્ત્રો છે એના ક્ષેત્રે એમણે શું કર્યું હતું? નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ત્યારબાદ છે અસીમા ચેટર્જી કે જે રસાયણશાસ્ત્રી હતા. ત્યારબાદ છે ડૉક્ટર ઇન્દિરા આહુજા કે જે તબીબી ક્ષેત્રે એમને મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારબાદ છે
શકુંતલા દેવી કે જેમણે ગણિત શાસ્ત્રમાં માનવ સંકલન એટલે કે હ્યુમન કોમ્પ્યુટરની રચના કરી હતી. ત્યારબાદ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ કે જેમણે અવકાશ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. મિત્રો, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બે ભારતીય મહિલા એવા છે કે જે ચંદ્ર પર જઈને આવ્યા છે. જેમાં કલ્પના ચાવલા છે એમનું પૃથ્વી પર પરત આવતા શું થયું હતું? તો અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. એટલે કે જે આપણા જે વૈજ્ઞાનિકોને હતા એની અંદર સ્ત્રીઓ અથવા તો મહિલાઓનો પણ નોંધપાત્ર ફાળો જોવા મળેલો છે. આ નામ તમારે યાદ રાખવાના છે. કયા કયા યાદ રાખવાના છે? ખાસ તો ગણિત શાસ્ત્રમાં માનવ સંગણક એટલે કે હ્યુમન કોમ્પ્યુટરની રચના કોણે કરી અથવા તો કોણે બનાવ્યું હતું? તો એ નામ યાદ રાખવાનું છે શકુંતલા દેવીએ. ત્યારબાદ જોઈશું તો સ્વતંત્રતા વખતે આપણને ખબર છે કે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી શું થયું? નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં પણ કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ થઈ હતી એ હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન શું બન્યું? મહત્વની સિદ્ધિ ગણવામાં આવે છે. એટલે કે જે 1960માં ક્યારે થઈ હતી હરિયાળી ક્રાંતિ? 1960ના દશકમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી. ત્યારે જે અનાજનું ઉત્પાદન હતું એ ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ ભારત પાસે પૂરતું અનાજ નહીં હતું. એટલે કે ભારતના જે લોકો છે એ ભારતના લોકોને અનાજ મળતું નહીં હતું અને અનાજની શું કરવી પડતી હતી? આયાત કરવી પડતી હતી. પરંતુ 1960ના દશકમાં એ વધુ પડતા સિંચાઈ અને બિયારણો અને જે ખાતરો છે એના દ્વારા ઉત્પાદનમાં શું કરવામાં આવ્યો? એકંદરે વધારો કરવામાં આવ્યો કે જેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. અને એના કારણે ભારતે શું કર્યું? તો જે અનાજનું ઉત્પાદન હતું એ અનાજના ઉત્પાદન ઉપર સ્વાવલંબન મેળવી લીધું. અને હાલમાં આપણા ભારત પાસે એટલું અનાજ છે કે આખા વિશ્વને એ 6 મહિના સુધી ખવડાવી શકાય એટલું અનાજ ભારત પાસે છે. એટલે ભારતે આ જે અનાજનું ઉત્પાદન છે એ ક્ષેત્રે શું કરી દીધું હતું? તો સ્વાવલંબન એ એની એક મહત્વની સિદ્ધિ પણ ગણી શકાય છે. ત્યારબાદ બહુહેતુક યોજનાઓ એટલે કે જે ડેમ બનાવવામાં આવે છે એ ડેમ, પરંતુ એનો ઉપયોગ છે એ ઘણી બધા હેતુઓ માટે કરવામાં આવે છે. જેમ કે સિંચાઈ માટે, વિદ્યુત ઉત્પન્ન માટે, ઉદ્યોગો માટે, ત્યારબાદ પીવાના પાણી તરીકે, મત્સ્ય ઉદ્યોગ માટે, આ રીતે ઘણા બધા હેતુઓ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એને બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે છે. એવી બહુહેતુક યોજનાઓ બાંધવી, બંધ બાંધવા, જળાશયો બનાવવા, નહેરો, જળ સંચય ઉપરાંત જે કૃષિ વૈજ્ઞાનિકો અને જે કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનો પણ ભારતમાં વિકાસનો મહત્વનો ફાળો રહેલો છે. એટલે કે આ બધા જે બહુહેતુક યોજનાઓ બાંધવામાં આવે, જળાશયો બાંધવામાં આવે, નહેરો બાંધવામાં આવે. નહેરોમાં જોઈએ તો અત્યારે આપણે ગુજરાતમાં સૌની યોજના ચાલે છે. શું ચાલે છે? સૌની યોજના. એટલે કે દરેક ખેતર સુધી નર્મદાનું જે કેનાલ છે, નર્મદાના કેનાલ દ્વારા દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જળ સંચય એટલે કે જળનું રક્ષણ કરવું અથવા તો જળનું એકઠુંકરણ કરવું. જે કે વરસાદી પાણી છે એને વહેતું જતું અટકાવીને એને રોકીને એમાંથી સિંચાઈ કરવામાં આવે એ. ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકો અને જે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી છે એ અને કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થવાથી શું થયું છે? તો સતત જે સંશોધનો છે એ સંશોધનોમાં પણ નોંધપાત્ર ફાળો જોવા મળે છે. એટલે કે કૃષિ ક્ષેત્રે પણ ઘણા બધા સંશોધનો થયેલા છે. ત્યારબાદ છે પરમાણુ વિજ્ઞાન. તો પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરવો એ માટેની સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી પડે છે. જેમાં છે ભાભા પરમાણુ ક્ષેત્ર. શું છે? ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન. ત્યારબાદ છે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને જે ટેકનિશિયનો છે એમણે સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા જે પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા માટે આપણે શું રહ્યા છીએ? સફળ રહ્યા છીએ. એટલે કે પરમાણુ દ્વારા શું કરવામાં આવે છે? ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને એ ઉર્જા ઉત્પન્ન કરવામાં આપણે શું રહ્યા છીએ? સફળ રહ્યા છીએ. અને સંરક્ષણ માટે રાજસ્થાનના પોખરણમાં, રાજસ્થાનનું જે પોખરણ સ્થળ છે ત્યાં 2 વખત કરવામાં આવેલા અણુ ધડાકાની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડી હતી. એટલે કે ત્યારે 3 જ દેશ પાસે શું હતા? તો પરમાણુ હથિયારો હતા અને ચોથો દેશ આપણો ભારત બન્યો હતો. અને ત્યારે પોખરણમાં એટલે કે રાજસ્થાનનું જે રણ છે ત્યાં એક પોખરણ નામનું સ્થળ છે, ત્યાં આ પરમાણુ ધડાકાની શું કરવામાં આવી હતી? સફળ પ્રયાસો એના કરવામાં આવ્યા હતા. એટલે કે એનું જે ટેસ્ટિંગ હતું એ ત્યાં કરવામાં આવ્યું હતું અને એ સફળ રહ્યું હતું. અને ત્યારે આપણો ચોથો ભારત દેશ શું બન્યો હતો? તો પરમાણુ શસ્ત્ર ધારણ કરનારો ચોથો દેશ ભારત બન્યો હતો. ત્યારબાદ તો અવકાશ ક્ષેત્રે પણ ઘણા બધા સંશોધન થયા છે કે જેની અંદર ઉપગ્રહો છે. એમાં સૌથી પ્રથમ છોડવામાં આવેલો આર્યભટ્ટ હતો. ત્યારબાદ મંગળયાન છે, ઓકે, GSLV છે, PSLV છે. આવા ઘણા બધા જે અવકાશ ઉપગ્રહો છે એ અવકાશમાં શું કરવામાં આવે છે? પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે કે જે ઘણી બધી રીતે ભારતને શું કરે છે? મદદ કરે છે. કે ત્યારબાદ આપણે જોઈએ તો પરિવહન માટે, ટેલિફોનિક માટે તો ઘણા બધા એવા સુધારાઓ આઝાદી પછી આપણને જોવા મળ્યા છે. એટલે અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં
ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવીનું ફૂલ ફોર્મ છે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઓકે, નામ યાદ રાખવાનું છે. એ ઉપરાંત આપણે જે છોડેલા ઉપગ્રહો છે એમાં આર્યભટ્ટ કે જે 1975માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભાસ્કર 1979માં, ત્યારબાદ રોહિણી એ પણ 1979માં, તથા જે પીએસએલવી છે, જીએસએલવી અને પીએસએલવીનું ફૂલ ફોર્મ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન શું કરવાનું છે, પ્રાપ્ત કરી લીધું છે. એટલે કે પહેલાં એવું હતું કે બે કંપની છે, એક છે અમેરિકામાં, શું છે તો અમેરિકામાં છે નાસા. અમેરિકામાં શું છે તો અમેરિકામાં જે ઉપગ્રહો છોડવાય છે અને એનું જે સંચાલન કરે છે એ છે નાસા, અને ભારતમાં છે તો ભારતમાં કઈ છે તો ભારતમાં છે ઈસરો. ભારતમાં કઈ છે તો ભારતમાં છે ઈસરો. આ જે બે કંપની છે એ જે અવકાશમાં જે ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવે તો એ કરે છે, અને ભારતમાં સતીશ ધવન જે શું કહેવાય સતીશ ધવન જે ઉપગ્રહ છોડવાનું જે સ્ટેશન છે એનું નામ છે સતીશ ધવન, અને ત્યાંથી આ ઉપગ્રહો શું કરવામાં આવે છે, મોટે ભાગે છોડવામાં આવે છે. એટલે કે આ સિદ્ધિ માટે ભારતની જે સંસ્થા છે ઈસરો એની નોંધપાત્ર ભૂમિકા રહી છે, અને વૈશ્વિક કક્ષાની જે વૈશ્વિક તથા જે આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ છે એમાં ભારતીય વૈજ્ઞાનિકો વગેરેનું શું જોવા મળે છે, નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે. મિત્રો એવું કહેવામાં આવે કે નાસામાં જે વૈજ્ઞાનિકો છે એમાં 35% વૈજ્ઞાનિકો ભારતીય છે. એટલે કે નાસામાં જે વૈજ્ઞાનિકો કાર્યરત છે એમાંથી 35% વૈજ્ઞાનિકો કેવા છે તો ભારતીય વૈજ્ઞાનિકો છે. એટલે કે આંતરરાષ્ટ્રીય અને જે રાષ્ટ્રીય સ્તરની જે સંસ્થાઓ છે એમાં મોટે ભાગે ભારતીય વૈજ્ઞાનિકોનું નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે. એટલે કે અવકાશ સંશોધન ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ સંદેશા વ્યવહારમાં, તો સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, ફેક્સ, ઈમેલ, ટ્વિટર અને કોમ્પ્યુટર વોટ્સએપ દ્વારા ભારત વિશ્વના અન્ય પ્રગતિશીલ દેશોની હરોળમાં આવી ગયું છે. મિત્રો અત્યારે આપણને ખ્યાલ જ છે કે અત્યારે આ જે વિડીયો તમે ભણી રહ્યા છો એ પણ શું છે તો એક સંદેશા વ્યવહારનું જ માધ્યમ છે કે જેના દ્વારા તમે ઓનલાઈન શું કરી શકો છો, વિડીયો લેક્ચર તમે ભણી શકો છો, બરાબર. એટલે કે લાઈવ ક્લાસીસ તમે ભણી શકો છો. એ કોમ્પ્યુટર અને ટેલિફોન દ્વારા અથવા તો જે ઇન્ટરનેટ છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ફોન બીજા ફોન સાથે જોડાણ થઈ શકીને અથવા તો કોમ્પ્યુટર સાથે જોડાણ થઈ શકીને એ ટેકનોલોજીમાં પણ શું આવ્યો છે તો સુધારો આવ્યો છે. એ રીતે સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, ફેક્સ છે, ઈમેલ છે. આપણે અહીં મેસેજ ટાઈપ કરતા હોય તો તરત જ એ મેસેજ ત્યાં મળી જાય છે. વોટ્સઅપમાં તમે મેસેજ ટાઈપ કરો છો તો મેસેજ તરત ત્યાં શું મળી જાય છે, એમને મળી જાય છે, અને ત્યાં બતાવે પણ છે કે સામેવાળી વ્યક્તિ ટાઈપ કરે છે કે શું કરે છે, બરાબર છે. તો એવા ઘણા બધા જે સુધારાઓ છે એ સુધારાઓ આપણે જે પ્રગતિશીલ દેશો છે અથવા તો જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની હરોળમાં આપણે આવી ગયા છે. ત્યારબાદ જોઈશું તો ઉદ્યોગો, તો માત્ર ઉદ્યોગો નહીં પરંતુ ઉદ્યોગો, ઉર્જા, કૃષિ અને આરોગ્ય વગેરે ક્ષેત્રમાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થતાં તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને જે વિકાસ છે એટલે કે સંશોધનો અને વિકાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા એટલે કે તો દરેક જે કાર્યરત છે દરેક કાર્યમાં ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવો. ડિજિટલાઇઝેશન એટલે કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવો, એને ડિજિટલ ઇન્ડિયા બનાવવું. શું બનાવવાનું છે? ડિજિટલ ઇન્ડિયા. અને મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વાવલંબન પ્રાપ્ત કરવાનું છે, શેમાં? સ્વદેશી વસ્તુ અપનાવવામાં. એ રીતે મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યા છે. આ ઉપરાંત જે દરિયાઈ સંશોધન છે એ દરિયાઈ સંશોધન ક્ષેત્રે પણ વિકાસના પ્રયાસો થયેલા છે. માનવ સંસાધનોના શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો, રસ્તાઓ અને બંદરોનો વિકાસ તથા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે થઈ રહેલા પ્રયાસો સીમાચિહ્નરૂપ છે. એટલે કે જે દરિયાઈ સંશોધન છે તો એના ક્ષેત્રે પણ વિકાસો કરવામાં આવે છે. ત્યારબાદ જે માનવ સંસાધનો છે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારબાદ રસ્તાઓ તો આપણે જોઈએ છીએ કે હાલમાં ઘણા બધા એવા રસ્તાઓ છે કે તમને વિના કોઈ અડચણે તમે સરળતાથી જે રસ્તો છે એ ટૂંક સમયમાં પાસ કરી શકો છો. ઉદાહરણ તરીકે લઈએ તો અમદાવાદ અને બરોડાની વચ્ચે આવેલો એક્સપ્રેસ હાઈવે. બરોડાથી અમદાવાદ જવું હોય તો તમે વિધિન કેટલા 1 કલાકમાં તમે બરોડાથી અમદાવાદ પહોંચી જાઓ છો. એટલે કે એ પ્રકારના રસ્તાઓ, બ્રિજ બનાવવામાં આવ્યા છે ઘણા બધા કે જ્યાં ટ્રાફિકનો વિસ્તાર વધારે તો ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. એ રીતે રસ્તાઓનો વિકાસ થયો છે. ત્યારબાદ બંદરોનો પણ વિકાસ થયો છે. આપણું કંડલા બંદર છે, ઓકે. એ રીતે જે સરકારી બંદરો છે અથવા તો ઘણા બધા પ્રાઇવેટ બંદરો પણ જોવા મળે છે. અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા બધા વિકાસો માટેના પ્રયાસો થઈ રહેલા જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય
એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે. એટલે કે અહીંથી તમારે યાદ રાખવાનું છે કે વિશ્વ યોગ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિન ઉજવવામાં આવે છે 21 જૂનના દિવસે. ક્યારે ઉજવવામાં આવે છે? 21 જૂનના દિવસે. અને કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું? તો સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવશે. તો મિત્રો, આ હતું આપણું 7મું ચેપ્ટર. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.